આજે જે રક્તદાન કેમ્પ છે એ ગુજરાત રાજ્યના તમામ માન્ય સંઘોના કર્મચારી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે 16/9/2025ના રોજ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી પેટે આ તમામ કર્મચારી સંઘોએ એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરેલું, જેની અંદર ગુજરાતમાં 340 રક્તદાન કેન્દ્રો છે, જેમાં મોરબીની અંદર આપણા જુદા જુદા સ્થળે 4 રક્તદાન કેન્દ્ર છે, જેમાં ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય, વાંકાનેર નગરપાલિકા ટાઉન હોલ, હળવદ એપીએમસી અને મોરબી અહીંયા સંસ્કાર બ્લડ સેન્ટરની અંદર આ કેમ્પ ગોઠવાયેલા છે. અને મોરબીમાં અમારે રજિસ્ટ્રેશન આશરે 3300 જેટલું થયેલું છે, જેની અંદર આજે 4 કેન્દ્રોની અંદર મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડેલા છે. આનો હેતુ તો કર્મચારી મંડળનો એવો છે કે આ ગુજરાતની જનતા માટે આજે એક ગૌરવનો દિવસ છે કે જે અમે આ રક્તદાન કેમ્પ દ્વારા વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ ગુંજતું કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે એક રક્તદાતા એ ગૌરવની લાગણી અનુભવશે. જેની અંદર અમે સમગ્ર રાજ્યની અંદર અમારે 1,32,000 જેટલું રજિસ્ટ્રેશન થયેલું છે, એટલે 1 લાખ ઉપરાંત બોટલો અમે રક્તદાનની આપી અને ગુજરાતના નામે વિશ્વ રેકોર્ડ કરીશું. અને આ વિશ્વ રેકોર્ડની અંદર તમામ ગુજરાતની જનતાઓ, તમામ કર્મચારી સંઘો, તમામ કર્મચારીઓ અને ખૂબ અમને તમામ રાજકારણી આગેવાનો દ્વારા ખૂબ અમને સહકાર મળેલો છે. અને આ મારું નામ છે સરસાવડિયા એસપી, મોરબી જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ કલ્યાણ નિધિ કન્વીનર, અને આ બ્લડ કેમ્પ આયોજન મોરબી જિલ્લાના કન્વીનર તરીકે મારું યોગદાન છે.